નેક્સ્ટ સેટ છે ઇન્ટરસેક્શન ઓફ સેટ. ઇન્ટરસેક્શન એટલે શું થાય તો કે જે બે સેટ આપેલા હોય છે એ બંને સેટના જે એલિમેન્ટ છે એ કેવા હોવા જોઈએ? સરખા. જે એલિમેન્ટ સરખા હોય એને કહેવામાં આવે છે ઇન્ટરસેક્શન ઓફ સેટ. The intersection of two sets A and B is the set consisting of all elements which belong to both A and B. A અને B બંને સેટના જે એલિમેન્ટ કોમન હોય છે એને કહેવાય છે ઇન્ટરસેક્શન ઓફ સેટ. The intersection of A and B is denoted by A intersection B. એને કેવી રીતના દર્શાવવામાં આવે છે તો કે A intersection B. Symbolically, A intersection B equal X in X belongs to A and X belongs to B. યુનિયનમાં અહીંયા એન્ડ છે ત્યાં શું આવે? ઓર. ઇન્ટરસેક્શનમાં આવશે એન્ડ. હવે આપણે ઇન્ટરસેક્શનનો ડાયાગ્રામ જોઈએ તો A અને B આ બંને સેટ છે. એમાં જે કોમન પાર્ટ છે બંને સેટમાં ત્યાં લાઈન ડ્રો કરેલી છે. મીન્સ કે એ અને બી બંને સેટના જે એલિમેન્ટ છે એ આ ભાગમાં કોમન છે, એટલા માટે આને કહેવામાં આવે છે ઇન્ટરસેક્શન ઓફ સેટ. હવે એની અલગ અલગ પ્રોપર્ટી આપેલી છે. આપણે એમાંથી અમુક પ્રોપર્ટી જોશું. કોમ્યુટેટિવ પ્રોપર્ટી એન્ડ એસોસિએટિવ પ્રોપર્ટી. આ બધી જે પ્રોપર્ટી છે કોમન છે. એમાં આઈએમપી છે આ બંને પ્રોપર્ટી કે જે પ્રૂવ કરવાની હોય છે. એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ બી ઇન્ટરસેક્શન એ, જે આપણે આગળ જોઈ ગયા છીએ યુનિયન ઓફ સેટમાં. પરંતુ ત્યાં શું આવતું? ઇન્ટરસેક્શનની જગ્યાએ યુનિયન. અહીંયા આવશે ઇન્ટરસેક્શન. એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી ઇક્વલ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. આ જે પ્રોપર્ટી છે એ આપણે આગળ એક્ઝામ્પલમાં પ્રૂવ કરીને જોશું. નેક્સ્ટ છે ડિસજોઈન્ટ સેટ્સ. ડિસજોઈન્ટનો મિનિંગ શું થાય તો કે જે સેટ છે એ જોઈન્ટ ના હોય એને કહેવામાં આવે છે ડિસજોઈન્ટ. એની ટુ સેટ્સ આર સેડ ટુ બી ડિસજોઈન્ટ સેટ્સ ઇફ ધેર ઇન્ટરસેક્શન ઇઝ ધ નલ સેટ. જો શું કીધું છે કે એનું ઇન્ટરસેક્શન છે કેવું હોય? નલ હોય. મીન્સ કે ખાલી હોય. બંને સેટમાં એલિમેન્ટ છે એ કેવા હોય? નલ હોય. એને કહેવામાં આવે છે ડિસજોઈન્ટ ઓફ સેટ. A and B are said to be disjoint if A intersection B equal 5. A અને B બે સેટનું ઇન્ટરસેક્શન છે એ 5 મળે તો એવા સેટને ડિસજોઈન્ટ કહેવામાં આવે છે. એનો વેન ડાયાગ્રામ તમે અહીંયા જોઈ શકો છો કે A અને B જો બંને જે સેટ છે એ અલગ અલગ છે. મીન્સ કે બંને સેટમાં એક પણ એલિમેન્ટ છે એ કોમન નથી. ઇન્ટરસેક્શન છે એ કેવું છે? નલ છે. એટલા માટે એને કહેવામાં આવે છે ડિસજોઈન્ટ ઓફ સેટ્સ. એક્ઝામ્પલ 3. પ્રૂવ ધેટ A intersection B intersection C equal A intersection B intersection C. આ જે છે સેટ એ એસોસિએટિવ પ્રોપર્ટી છે, જે આપણે આગળ જોયું હતું. યુનિયનમાં સેમ આ જ પ્રોપર્ટી આવે છે, પરંતુ ત્યાં સાઇન અલગ આવે છે. ત્યાં શું આવશે? યુનિયન. અને એક્ઝામ્પલ 3માં છે ઇન્ટરસેક્શન. તો આપણે જોઈએ. લેટ x belongs to A intersection B intersection C equal x belongs to A intersection B and x belongs to C. જો ઇન્ટરસેક્શન છે એટલા માટે શું આવશે? એન્ડ. જે A ઇન્ટરસેક્શન B છે એ કેમાં આવેલો છે? એક્સમાં. એન્ડ C છે એ પણ કેમાં આવેલો છે? એક્સમાં. x belongs to A ઇન્ટરસેક્શન મીન્સ કે એન્ડ x belongs to B. આ બધાને અલગ અલગ ગ્રુપ પાડેલા છે કે A છે એ પણ એક્સમાં આવેલો છે અને B છે એ પણ કેમાં આવેલો છે? એક્સમાં. એન્ડ C પણ કેમાં આવેલો છે? એક્સમાં. x belongs to C. x belongs to A એન્ડ જો અહીંયા A અને B બંને સાથે હતા, હવે એને B અને C ને
સરખાવશે, બી ને સી સાથે સરખાવશે, તો x બિલોંગ્સ ટુ એ એન્ડ x બિલોંગ્સ ટુ બી એન્ડ x બિલોંગ્સ ટુ સી. x બિલોંગ્સ ટુ એ એન્ડ અહીંયા શું હતું એન્ડ, તો એનું શું થઈ જશે ઇન્ટરસેક્શન. x બિલોંગ્સ ટુ બી ઇન્ટરસેક્શન સી. જો પેલા એ અને બી બંને ગ્રુપમાં હતા, હવે એને પ્રૂવ કરશું તો શું થશે, બી અને સી ગ્રુપમાં આવી જશે. x બિલોંગ્સ ટુ એ એન્ડ મીન્સ કે ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. તો આપણને રાઈટ સાઈડથી શું મળી ગયું, લેફ્ટ સાઈડ. એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી સબસેટ ઓર ઇક્વલ ટુ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. નેક્સ્ટ જોશું આપણે રાઈટ હેન્ડ સાઈડથી શું મેળવશું, લેફ્ટ હેન્ડ સાઈડ. y બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. આ જે સેટ છે કેમાં આવેલો છે, y માં. ઇક્વલ y બિલોંગ્સ ટુ એ મીન્સ કે એ છે એ y માં આવેલો છે, એન્ડ y બિલોંગ્સ ટુ બી ઇન્ટરસેક્શન સી. આ જે બી ઇન્ટરસેક્શન સી છે એ પણ કેમાં આવેલ છે, y માં. y બિલોંગ્સ ટુ એ એન્ડ y બિલોંગ્સ ટુ બી ઇન્ટરસેક્શન મીન્સ કે એન્ડ y બિલોંગ્સ ટુ સી. હવે અહીંયા આપણે એ અને બી બંનેને કમ્પેર કરશું. y બિલોંગ્સ ટુ એ એન્ડ y બિલોંગ્સ ટુ બી એન્ડ y બિલોંગ્સ ટુ સી. તો આ હવે એ અને બી છે એ બંને ગ્રુપમાં આવશે, તો એન્ડનું શું થઈ જશે, ઇન્ટરસેક્શન. y બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી એન્ડ y બિલોંગ્સ ટુ સી. ધેન y બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી એન્ડ મીન્સ કે ઇન્ટરસેક્શન સી. ધેન a intersection b intersection c subset or equal to a intersection b intersection c. જે આપણને રાઈટ હેન્ડ સાઈડથી શું મળી ગયું છે, લેફ્ટ હેન્ડ સાઈડ. હવે આ જે આપણને બે સેટ મળ્યા છે બંને કેવા છે, ઇક્વલ. ધેન પ્રૂવ a intersection b intersection c ઇક્વલ a intersection b intersection c. આ જે એસોસિએટિવ પ્રોપર્ટી છે એ પ્રૂવ થઈ જશે. Example 4. If a equal 0, 1, 3, 5 and b equal 1, 2, 4, 7 and c equal 1, 2, 3, 5, 8. ત્રણ સેટ આપેલા છે. Find the following a union b, b intersection c and prove that a intersection b intersection c equal a intersection b intersection c. ફર્સ્ટ જોશું એ યુનિયન બી. યુનિયનનું મિનિંગ થાય છે એ અને બી સેટ છે એના બધા એલિમેન્ટ. તો શું આવશે આન્સર, 0, 1, 2, 3, 4, 5, 7. નેક્સ્ટ બી ઇન્ટરસેક્શન સી. ઇન્ટરસેક્શન મીન્સ કે બી અને સી બંને સેટમાં જે કોમન એલિમેન્ટ છે તે. તો શું આવશે 1 and 2. હવે પ્રૂવ કરવાનું છે એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી ઇક્વલ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. તો ફર્સ્ટ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ, એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. તો ફર્સ્ટ ફાઇન્ડ કરશું એ ઇન્ટરસેક્શન બી. તો એ અને બી બંને સેટમાં કોમન એલિમેન્ટ છે 1. એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. નેક્સ્ટ જોશું આપણે એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. એ ઇન્ટરસેક્શન બી મળેલું છે 1, ઇન્ટરસેક્શન સી મીન્સ કે 1, 2, 3, 5, 8. આ બંનેનું ઇન્ટરસેક્શન, આ બંને સેટમાં કોમન એલિમેન્ટ છે 1. તો આન્સર મળશે 1. રાઈટ હેન્ડ સાઈડ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. તો ફર્સ્ટ લેશું બી ઇન્ટરસેક્શન સી. બી અને સી આ બંને સેટમાં જે કોમન એલિમેન્ટ છે તે આવશે 1 અને 2. હવે એનું એ સાથે ઇન્ટરસેક્શન કરશું, તો એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. એના એલિમેન્ટ છે 0, 1, 3, 5. ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી આપણને મળેલ છે 1 અને 2. આ બંનેનું ઇન્ટરસેક્શન કરીએ તો આન્સર આવશે 1. લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ બંનેના આન્સર કેવા છે, સેમ. ધેન પ્રૂવ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ રાઈટ હેન્ડ સાઈડ. નેક્સ્ટ એક્ઝામ્પલ 5. Let A, B and C be any 3 sets. 3 સેટ આપેલા છે. Prove that
A union B intersection C equal A union B intersection A union C. આ જે આપણને સેટ આપેલો છે એને કહેવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુશન લો ઓફ યુનિયન ઓવર ઇન્ટરસેક્શન. યુનિયન ઓવર ઇન્ટરસેક્શન છે એન્ડ નેક્સ્ટ છે એમાં ઇન્ટરસેક્શન ઓવર યુનિયન. તો ફર્સ્ટ જોશું આપણે યુનિયન ઓવર ઇન્ટરસેક્શન. A યુનિયન B ઇન્ટરસેક્શન C. લેફ્ટ હેન્ડ સાઈડથી આપણને શું મળવું જોઈએ? રાઈટ હેન્ડ સાઈડ. તો x બિલોંગ્સ ટુ A યુનિયન B ઇન્ટરસેક્શન C ઇક્વલ x બિલોંગ્સ ટુ A. જે A છે એ કેમાં આવેલો છે? x માં. યુનિયન મીન્સ કે ઓર. x બિલોંગ્સ ટુ B ઇન્ટરસેક્શન C. આ જે સેટ છે એ પણ કેમાં આવેલો છે? x માં. જ્યાં પણ યુનિયન આવે ત્યાં ઓર આવશે અને ઇન્ટરસેક્શન આવશે ત્યાં શું આવશે? એન્ડ. x બિલોંગ્સ ટુ A ઓર x બિલોંગ્સ ટુ B ઇન્ટરસેક્શન મીન્સ કે એન્ડ x બિલોંગ્સ ટુ C. હવે એને B સાથે કમ્પેર કરશું અને એને C સાથે કમ્પેર કરશું. તો x બિલોંગ્સ ટુ A ઓર x બિલોંગ્સ ટુ B એન્ડ x બિલોંગ્સ ટુ A ઓર x બિલોંગ્સ ટુ C. હવે જ્યાં ઓર છે ત્યાં આવશે યુનિયન અને જ્યાં એન્ડ છે ત્યાં શું આવશે? ઇન્ટરસેક્શન. x બિલોંગ્સ ટુ A ઓર મીન્સ કે યુનિયન B એન્ડ. જો અહીંયા x છે એ કોમન લઈ લીધો છે. A અને B બંને સેટમાં અહીંયા x આવેલો હતો એને કોમન લઈ લેશું તો શું આવશે? A યુનિયન B એન્ડ. અહીંયા પણ x કોમન લઈ લેશું તો x બિલોંગ્સ ટુ A યુનિયન C. x બિલોંગ્સ ટુ A યુનિયન B એન્ડ મીન્સ કે ઇન્ટરસેક્શન A યુનિયન C. ધેન A યુનિયન B intersection C subset or equal to A union B intersection A union C. આ આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી ગઈ છે. હવે આપણે રાઈટ હેન્ડ સાઈડથી શું મેળવવાનું છે? લેફ્ટ હેન્ડ સાઈડ. તો A union B intersection A union C. Then Y belongs to A union B intersection A union C equal y belongs to A union B ઇન્ટરસેક્શન છે એટલા માટે શું આવશે અહીંયા? એન્ડ. y belongs to A union C. આ જે બંને સેટ છે કેમાં આવેલા છે? y માં. y belongs to A union means કે ઓર y belongs to B એન્ડ y belongs to A union means કે ઓર y belongs to C. હવે આ બંને સેટમાંથી આપણે એ કોમન લઈ લેશું તો y belongs to A or y belongs to B and y belongs to C. હવે જ્યાં ઓર છે ત્યાં આવશે યુનિયન અને જ્યાં એન્ડ છે ત્યાં શું આવશે? ઇન્ટરસેક્શન. Then y belongs to A or y belongs to B and means કે ઇન્ટરસેક્શન C. અહીંયા B અને C માંથી y ને કોમન લઈ લેશું. y belongs to આ આખો સેટ છે એમાંથી y કોમન લઈએ તો y belongs to A or means કે union B intersection C. Then A union B intersection A union C subset or equal to A union B intersection C. આ આપણને સેકન્ડ ઇક્વેશન મળી જશે. ફર્સ્ટ ઇક્વેશન અને સેકન્ડ ઇક્વેશન એ બંને કેવી છે? ઇક્વલ. Then prove A union B intersection C equal A union B intersection A union C. સેકન્ડ છે A intersection B union C. લેફ્ટ હેન્ડ સાઈડ તો શું મેળવવાનું છે? રાઈટ હેન્ડ સાઈડ. x belongs to A intersection B union C. આ જે સેટ છે કેમાં આવેલો છે? x માં. Then x belongs to A intersection means કે end x belongs to B union C. આ બંને સેટ છે કેમાં આવેલા છે? x માં. x belongs to A and x belongs to B union means કે or x belongs to C. હવે આપણે a ને b સાથે અને a ને c સાથે કમ્પેર કરીએ તો x belongs to A and x belongs to B or x belongs to A and x belongs to C. Then
x બિલોંગ્સ ટુ આ જે સેટ છે એમાંથી x કોમન લઈ લઈએ તો એન્ડ છે ત્યાં શું આવશે ઇન્ટરસેક્શન અને ઓર છે ત્યાં યુનિયન. x બિલોંગ્સ ટુ a એન્ડ મીન્સ કે ઇન્ટરસેક્શન b ઓર x બિલોંગ્સ ટુ a ઇન્ટરસેક્શન c. હવે અહીંયા ઓર છે ત્યાં શું લેશું યુનિયન. x બિલોંગ્સ ટુ a ઇન્ટરસેક્શન b or means કે union a intersection c. Then a intersection b union c subset or equal to a intersection b union a intersection c. આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી ગઈ. એન્ડ ધેન નેક્સ્ટ રાઈટ હેન્ડ સાઈડ થી શું મેળવવાનું છે હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ. y belongs to a intersection b union a intersection c. આ જે સેટ છે કેમાં આવેલો છે y માં. y belongs to a intersection b union means के और y belongs to a intersection c. y belongs to a and y belongs to b. intersection છે તો end આવશે or y belongs to a and y belongs to c. આ બંને સેટમાં થી એ આપણે કોમન લઈ લેશું તો y belongs to a and y belongs to b or y belongs to c. હવે જ્યાં એન્ડ છે ત્યાં આવશે ઇન્ટરસેક્શન અને ઓર છે ત્યાં આવશે યુનિયન. Then y belongs to a and y belongs to b union c. Then y belongs to a and means કે intersection b union c. Then a intersection b union a intersection c subset or equal to a intersection b union c. આપણને સેકન્ડ ઇક્વેશન મળી જશે. ફર્સ્ટ અને સેકન્ડ બંને ઇક્વેશન કેવી છે સેમ. ધેન પ્રૂવ a intersection b union c equal a intersection b union a intersection c. Example number 6. If the universal set is U, x in x belongs to n. n નો મીનિંગ શું થાય તો કે 1 થી લઈ અને n સુધીની મીન્સ કે અનંત સુધીની વેલ્યુ. 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12. જો અહીંયા કન્ડિશન આપેલી છે કે જે યુની વેલ્યુ છે એ 1 થી લઈ અને ક્યાં સુધી છે 12 સુધી. ઇક્વલ ટુ છે એટલા માટે 1 અને 12 એ પણ આવશે. એન્ડ a equal 1 9 10 b 3 4 6 11 12 and c equal 2 5 6. જો આ a b અને c આ ત્રણેય સેટની જે વેલ્યુ આપેલી છે એ કેમાંથી હશે યુનિવર્સલ સેટમાંથી. કારણ કે આ a b c છે એ યુના કેવા છે સબસેટ છે. ફાઇન્ડ ધ સેટ a union b intersection c and a union b intersection a union c. ફર્સ્ટ જોશું a union b intersection c. તો b intersection c મીન્સ કે b અને c બંને સેટમાં જે વેલ્યુ કોમન છે 6. હવે એને a સાથે આપણે યુનિયન કરશું તો a union b intersection c. a ની વેલ્યુ છે 1 9 10 યુનિયન b intersection c જે આપણે ફાઇન્ડ કરેલું છે 6. તો આ બંનેનું આપણે યુનિયન કરીએ તો બધી વેલ્યુ આવશે 1 6 9 10. નેક્સ્ટ a union b intersection a union c. તો ફર્સ્ટ આપણે a union b મીન્સ કે a અને b બંને સેટના બધા એલિમેન્ટ 1 3 4 6 9 10 11 12. એવી જ રીતના a union c મીન્સ કે a અને c ના બધા એલિમેન્ટ આવશે 1 2 5 6 9 10. હવે a union b અને a union c આ બંનેનું ઇન્ટરસેક્શન કરવાનું છે. આપણને જે a union b અને a union c ની જે વેલ્યુ મળેલી છે એનું ઇન્ટરસેક્શન મીન્સ કે આ બંને સેટમાંથી જે વેલ્યુ સેમ છે તે આવશે 1 6 9 10. તો આ મળી ગયું છે આપણને a union b intersection a union c. Example number 7. If a
1 to 9, B 1 2 3 4 5, C 2 4 6 8 and D 4 5 6 7. આ ચાર સેટ આપેલા છે. ફાઇન્ડ ધ સેટ. ફર્સ્ટ B union C intersection D and second A intersection D union B. ફર્સ્ટ જોશું B union C intersection D. તો B union C મીન્સ કે B અને C ના બધા એલિમેન્ટ આવશે 1 2 3 4 5 6 8. B union C intersection D એને D સાથે ઇન્ટરસેક્શન કરવાનું છે. તો B union C મીન્સ કે 1 2 3 4 5 6 8 ઇન્ટરસેક્શન D મીન્સ કે 4 5 6 7. આ બંનેનું ઇન્ટરસેક્શન મીન્સ કે બંને સેટમાં જે વેલ્યુ સેમ છે તે આવશે 4 5 6. સેકન્ડ જોશું A ઇન્ટરસેક્શન D યુનિયન B. તો A ઇન્ટરસેક્શન D નું મિનિંગ થાય છે કે A અને D માં જે વેલ્યુ કોમન છે 4 5 6 7 એને B સાથે યુનિયન કરીએ તો A ઇન્ટરસેક્શન D આપણને મળેલ છે 4 5 6 7 યુનિયન B ની વેલ્યુ છે 1 2 3 4 5. આ બંનેનું યુનિયન મીન્સ કે બંને સેટની બધી વેલ્યુ આવશે A ઇન્ટરસેક્શન D યુનિયન B 1 2 3 4 5 6 7. આ આપણને મળી ગયું છે A ઇન્ટરસેક્શન D યુનિયન B. Example 8. List the sets A, B and C given that. ત્રણ સેટ આપેલા છે A, B and C. A union B, P, Q, R, S. A union C, Q, R, S, T. A intersection B, Q, R and A intersection C, Q, S. આ જે બધા સેટ આપેલા છે એના ઉપરથી આપણે A, B, C ફાઇન્ડ કરવાના છે. ફર્સ્ટ A intersection B, Q, R and A intersection C, Q, S. Then Q, R, S belongs to A. મીન્સ કે Q, R, S છે એ એમાં આવેલા છે and Q, R belongs to B. મીન્સ કે Q, R છે એ B માં આવેલા છે. Q, S belongs to C. મીન્સ કે Q, S છે એ C માં આવેલા છે. આ આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી ગઈ છે. and then next A union C equal Q, R, S, T. P is not belongs to A. મીન્સ કે P છે એ એમાં નથી આવેલો. P is not belongs to A and A union B, P, Q, R, S. P belongs to B. મીન્સ કે P છે એ B માં આવેલો છે એમાં નથી. A union B, P, Q, R, S. T is not belongs to A. T છે એ એમાં નથી આવેલો. T is not belongs to A and A union C, Q, R, S, T. T belongs to C. T છે એ એમાં નથી પરંતુ C માં આવેલો છે. આ આપણને ત્રણેય ઇક્વેશન મળી ગઈ છે. Then A equal Q, R, S, B equal P, Q, R and C equal Q, S, T.